નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ધર્મ શું છે. ધર્મ જીવન જીવવાની કળા છે. સ્વયં સુખપૂર્વક જીવવાની અને અન્યોને સુખેથી જીવવા દેવાની. સહુ કોઈ સુખપૂર્વક જીવવા ઈચ્છે છે, સુખોથી મુક્ત રહેવા ઈચ્છે છે, પરંતુ વાસ્તવિક સુખ શું છે, તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આપણે જાણતા નથી. ત્યારે આભાસિત સુખની પાછળ ભાન ભૂલીને દોડીએ છીએ. વાસ્તવિક સુખથી વંચિત રહીને વધારે દુઃખી થઈએ છીએ. સ્વયંને જ નહીં, અન્યોને પણ દુઃખી બનાવીએ છીએ. વાસ્તવિક સુખ આંતરિક શાંતિમાં છે અને આંતરિક શાંતિ વિકારવિહીન અવસ્થામાં છે, ચિત્તની નિર્મળતામાં છે. ચિત્તની વિકારવિહીન અવસ્થા જ વાસ્તવિક સુખ શાંતિની અવસ્થા છે. સાચી શાંતિ અને સાચું સુખ તે જ ભોગવે છે જે નિર્મળ ચિત્તનું જીવન જીવે છે. જે જેટલો વિકાર મુક્ત રહે છે તે તેટલો જ દુઃખ મુક્ત રહે છે. તેટલી જ જીવન જીવવાની સાચી કળા જાણે છે. તેટલો જ ખરા અર્થમાં ધાર્મિક હોય છે. નિર્મળ ચિત્તનું આચરણ ધર્મ છે. આ જ જીવન જીવવાની કળા છે. તેમાં જે જેટલો નિપુણ તે તેટલો જ વધારે ધાર્મિક છે. ધાર્મિકની આ જ સાચી પરિભાષા છે. પ્રકૃતિનો એક અતૂટ નિયમ છે જેને કોઈ ઋત કહે છે અથવા ધર્મ નિયમતા કહે. નામના ભેદથી કોઈ ફરક નથી પડતો. નિયમ એ છે કે આમ કરવામાં આવે તો એનું આવું પરિણામ આવશે જ. તેમ ન કરવામાં આવે તો તેવું પરિણામ નહીં આવે. કારણોના ફળ સ્વરૂપે જે કાર્ય સંપન્ન થાય છે તે કારણોના નહીં રહેવાથી નથી થઈ શકતું. આ નિયમ અનુસાર જ્યારે જ્યારે આપણું મન દ્વેષ, દુર્ભાવના, ક્રોધ, ઈર્ષ્યા, ભય વગેરેથી આક્રાંત થઈ જાય છે ત્યારે ત્યારે આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. દુઃખથી સંતાપિત થઈને સુખથી વંચિત થઈ જઈએ છીએ. જ્યારે જ્યારે ધર્મ આપણું મન આવા વિકારોથી વિકૃત નથી રહેતું ત્યારે ત્યારે આપણે વ્યાકુળતાથી મુક્ત રહીએ છીએ. પોતાની આંતરિક સુખ શાંતિના માલિક બનીએ છીએ. જે વિકારોથી મુક્ત રહેતા શીખવે છે તે જ જીવન જીવવાની સાચી કળા છે. એ જ શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મનું સ્વરૂપ અત્યંત મંગળમય અને કલ્યાણકારી છે. આપણે જ્યારે જ્યારે વિકાર વિમુક્ત થઈ નિર્મળ ચિત્તની આચરણ કરીએ છીએ ત્યારે ત્યારે સ્વયં તો સુખ શાંતિ ભોગવીએ જ છીએ, અન્યોની સુખ શાંતિના પણ કારણ બનીએ છીએ. એ જ રીતે જ્યારે જ્યારે વિકારગ્રસ્ત થઈને મલિન ચિત્તની આચરણ કરીએ છીએ ત્યારે ત્યારે સ્વયં તો સંતાપિત થઈએ છીએ, અન્યોના સંતાપનું પણ કારણ બનીએ છીએ. સમાજની શાંતિ ભંગ કરીએ છીએ. ક્રોધ, લોભ, વાસના, ભય, માત્સર્ય, ઈર્ષા, અહંકાર આદિ મનોવિકારોના શિકાર બનીએ આપણે હત્યા, ચોરી, વ્યભિચાર, અસત્ય, દગો, કપટ, ચાડી ચુગલી, પરનિંદા, નિરર્થક બકવાસ કરીએ છીએ. કડવી કઠોર વાણીનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે જ્યારે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે ત્યારે સ્વયં સંતાપ તેમજ પરસંતાપનું કારણ બનીએ છીએ. મનોવિકાર વિના કોઈ પણ કાયિક અથવા વાચિક દુષ્કર્મ ઉદ્ભવી શકતું નથી, પરંતુ
એ અનિવાર્ય નથી કે મનોવિકાર ઉત્પન્ન થતાની સાથે આપણે કાયિક કે વાચિક દુષ્કર્મ કરવા જ રહ્યા. ઘણું કરીને પ્રબળ મનોવિકારોના ઉત્પન્ન થવા છતાં પણ આત્મદમનથી આપણે આવા કાયિક વાચિક દુષ્કર્મોથી બચી જઈએ છીએ. આમ કરવાથી પ્રત્યક્ષ રૂપે બીજાઓને હાનિ પહોંચાડતા અટકીએ છીએ. છતાં પણ દૂષિત મનોવિકારોથી આક્રાંત થઈને જો મનમાં ને મનમાં વ્યાકુળ રહીએ તો માનસિક દુષ્કર્મ તો કરીએ જ છીએ. આથી પોતાની શાંતિ ગુમાવીએ છીએ અને પરોક્ષ રીતે અન્યોની શાંતિ પણ ભંગ કરીએ છીએ. આપણા મનના દૂષિત તરંગો આસપાસના વાતાવરણને પ્રભાવિત અને દૂષિત કર્યા વગર નથી રહેતા. જ્યારે જ્યારે આપણું મન વિકારોથી મુક્ત અને નિર્મળ હોય છે ત્યારે ત્યારે કુદરતી રીતે જ તે સ્નેહ અને શ્રદ્ધાઓથી, મૈત્રી અને કરુણાથી સભર બને છે. તે વખતે આપણે સ્વયં તો સુખ શાંતિનો અનુભવ કરીએ જ છીએ, પરોક્ષ રીતે અન્યોની સુખ શાંતિના પણ કારણ બનીએ છીએ. આપણા નિર્મળ ચિત્તના તરંગો આજુબાજુના વાતાવરણને પ્રભાવિત કરી તેને યથાશક્તિ નિર્મળ બનાવે છે. તો પણ આત્મદમન જ ધર્મની સર્વાંગ સંપૂર્ણતા નથી, પરંતુ ધર્મ ધારણ કરવાનું પગલું અહીંથી જ આરંભ થાય છે. પહેલાં તો સ્વયં સવર દ્વારા જ આપણે કાયિક અને વાચિક દુષ્કર્મોથી બચીને અને ત્યારબાદ સતત અભ્યાસ દ્વારા માનસિક દુષ્કર્મોથી પણ છુટકારો મેળવી લઈએ. માનસિક દુષ્કર્મોથી છુટકારો મેળવવાનો અર્થ એ છે કે માનસિક વિકારોથી મુક્ત થઈ જવું. વિકારવિહીન નિર્મળ ચિત્ત પોતાના સહજ સ્વભાવથી જ કોઈ કાયિક, વાચિક કે માનસિક દુષ્કર્મ નહીં કરી શકે. આમ મુખ્ય વાત તો પોતાના ચિત્તને વિકારોથી વિમુક્ત રાખવાની છે. આપણે પોતાના પ્રત્યેક કર્મ પ્રત્યે જાગૃત રહીને જ તેને દોષમુક્ત રાખી શકીએ છીએ. પોતાના ચિત્ત અને ચિત્ત વિકારો પ્રતિ જાગૃત રહીને જ તેને વિકાર મુક્ત રાખી શકીએ છીએ. તેના પ્રતિ અજાણ અને મૂર્છિત રહીને ક્યારેક સ્વચ્છ નહીં કરી શકીએ. તેની સ્વચ્છતાને કાયમ નહીં રાખી શકીએ. તેથી પોતાના કાયિક, વાચિક અને માનસિક કર્મોનું પોતાના ચિત્ત અને ચિત્તવૃત્તિઓનું સતત નિરીક્ષણ કરતા રહેવાનો અભ્યાસ જ ધર્મ ધારણ કરવાનો સાચો અભ્યાસ છે. કોઈ પણ કર્મ કરતા પહેલાં અને કરતી વખતે આપણે એ ધ્યાન રાખીએ કે આ કર્મમાં પોતાનું તેમજ બીજાનું મંગળ સમાયેલું છે કે અમંગળ. જો મંગળ છે તો તે કામ કરીએ અને જો અમંગળ છે તો તે ન આરંભીએ. આ પ્રમાણે સારી રીતે વિવેકપૂર્ણ ખાતરી કરીને કરેલું કર્મ સર્વ માટે મંગળમય જ હશે, તેથી ધર્મમય જ હશે. જો ક્યારેક અસાવધાનતાવશ વગર તપાસે કોઈ કાયિક કે વાચિક દુષ્કર્મ થઈ ગયું, તે સ્વ તથા પર માટે અહિતકર બન્યું, તો એ વાતને લઈને પ્રાયશ્ચિત્ત કરતાં રડી રડીને કોઈ અપરાધની ગ્રંથિની ગ્રસ્ત ન થતાં વહેલામાં વહેલી તકે પોતાના સાથી સાધક અથવા ગુરુજનને મળીને તેમની સમ્મુખ પોતાની ભૂલ પ્રગટ કરી તેનો સ્વીકાર કરી લઈએ અને તે ભારથી મુક્તિ મેળવીએ તથા ભવિષ્યમાં વધારે સાવધાન રહેવાને માટે દ્રઢ સંકલ્પ કરીએ. ચિત્ત પ્રતિ પણ આ જ રીતે જાગૃતતાનો અભ્યાસ વધારીએ. જ્યારે જ્યારે ચિત્ત પર કોઈ વિકાર જાગે તક્ષણ તેનું નિરીક્ષણ કરીએ. સાક્ષીની જેમ નિરીક્ષણ કરવા માત્રથી એ ક્ષીણ થતાં થતાં નષ્ટ થઈ જશે. ક્યારેક અસાવધાનતાવશ
તેનું નિરીક્ષણ ન કરી શક્યા અને પરિણામે તે આપણા પર સવાર થઈ જાય તો તેને પણ યાદ કરીને રડીએ નહીં, બલકે વધારે સાવધાન રહેવાને કૃત સંકલ્પ થઈએ અને જાગૃતતાનો અભ્યાસ વધારીએ. શુદ્ધ ધર્મમાં પ્રતિષ્ઠાપિત થવાની આ જ વૈજ્ઞાનિક રીત છે. જે અભ્યાસથી પોતાના કર્મો પ્રતિ જાગૃતતા અને સાવધાની વધતી હોય તે જ શુદ્ધ ધર્મનો અભ્યાસ છે. જે વિધિથી પોતાના કર્મ સુધારનારી ચિત્ત નિર્મળતા પ્રાપ્ત થતી હોય એ જ ધર્મ વિધિ છે. જ્યારે આપણે સ્વનિરીક્ષણ કરી અનુભૂતિઓના આધાર પર જોઈએ છીએ તો જણાય છે કે પ્રત્યેક દુષ્કર્મનું કારણ પોતાના ચિત્તની મલિનતા છે. કોઈને કોઈ મનોવિકાર છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે પ્રત્યેક વિકારનું કારણ પોતાના જ અભ્ય પ્રત્યે ઉદ્વેલી ગહન આસક્તિ છે. જ્યારે આસક્તિમાં અંધ બની હુંને વધારે પડતું મહત્ત્વ આપી તેને ચીટકીએ છીએ ત્યારે સંકુચિત સીમામાં બંધાઈને મનને મલિન કરી કોઈને કોઈ એવું કર્મ કરી લઈએ છીએ જે પરિણામે અકુશળ હોય છે. સ્વનિરીક્ષણના અભ્યાસ દ્વારા સહાનુભૂતિઓના બળ પર જ એ સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે સ્વાર્થાન બની વિકારગ્રસ્ત થઈએ છીએ ત્યારે અન્યોનું અહિત તો કરીએ જ છીએ, પરંતુ પોતાનો સાચો સ્વાર્થ પણ નથી સાધી શકતા. અને જ્યારે આ અંધતાથી દૂર રહીએ છીએ ત્યારે સ્વહિત અને પરહિત બંને સાધીએ છીએ. સ્વહિત અને પરહિત સાધવાનું કર્મ જ ધર્મ છે. જ્યાં સ્વલાભ સાથે પરલાભ પણ સધાતો હોય તે જ ધર્મ છે. જ્યાં કોઈનું પણ અહિત થતું હોય ત્યાં અધર્મ જ અધર્મ છે. સ્વ-ઉદય અને સર્વ-ઉદય સાથેનું સામંજસ્યપૂર્ણ જીવન જ ધર્મ છે. સ્વ-ઉદય અને સર્વ-ઉદય એકબીજાના આશ્રિત છે. આપણા સત્કર્મો અથવા કુકર્મો કેવળ આપણને જ સુખી દુઃખી નથી બનાવતા, પરંતુ આપણા અન્ય સગી સાથીઓને પણ પ્રભાવિત કરે છે. મનુષ્ય સમાજના અન્ય સભ્યો સાથે રહે છે. તે સમાજનું અવિભાજ્ય અંગ છે. સમાજ દ્વારા સ્વયં પ્રભાવિત થાય છે અને સમાજને પણ ઓછા વત્તા અંશે પ્રભાવિત કરતો રહે છે. માટે ધર્મ સાધન દ્વારા જ્યારે આપણે નૈતિક જીવન જીવીએ છીએ, દુષ્કર્મોથી બચીને સત્કાર્યોમાં લાગીએ છીએ ત્યારે માત્ર પોતાનું જ ભલું નથી કરતા, પરંતુ અન્યોનું પણ ભલું થાય છે. જીવન મૂલ્યો માટે જ તો ધર્મ સાધના છે. જો ધર્મના અભ્યાસથી જીવનના મૂલ્યો ઊંચે નથી ઉઠતા, આપણો લોક વ્યવહાર નથી સુધરતો, આપણે પોતાને માટે તેમજ અન્ય માટે મંગળમય જીવન નથી જીવી શકતા, તો એવા ધર્મ આપણને શું કામનો? કોઈને પણ શું કામનો? ધર્મ એટલા માટે છે કે આપણા પારસ્પરિક સંબંધો સુધરે, આપણામાં વ્યવહાર કુશળતા આવે, પરિવાર, સમાજ, જાતિ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય બધા જ પારસ્પરિક સંબંધો વ્યક્તિત્વના સંબંધો પર નિર્ભર હોય છે. તેથી શુદ્ધ ધર્મ એ જ છે કે પ્રત્યેક વ્યક્તિ અહીં આ જ જીવનમાં અન્ય સાથેનો પોતાનો વ્યવહાર સંબંધ સુધારે. આ જ જીવનમાં સુખ શાંતિથી જીવવા માટે ધર્મ છે. મૃત્યુ પછી વાદળોની ઉપર કોઈ અજ્ઞાત સ્વર્ગનું જીવન જીવવા માટે નહીં. મૃત્યુ પછી જીવનની નીચે કોઈ અજાણ્યા નરકથી બચવા માટે
નહીં, પરંતુ આપણી ભીતર જ સમાયેલા સ્વર્ગનું સુખ ભોગવવા માટે આપણી પોતાની જ અંદર સમયે સમયે જે નારકીય અગ્નિ સળગી ઉઠે છે તેને શાંત કરવા માટે, તેનાથી બચવા માટે ધર્મ છે. ધર્મ સાદૃષ્ટિક છે, પ્રત્યક્ષ છે. આ જીવન આ લોકને માટે છે, વર્તમાન માટે છે. જેણે પોતાનું વર્તમાન સુધારી લીધું તેણે ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. તેનું ભવિષ્ય આપોઆપ સુધરી જાય છે. જેણે આ લોક સુધારી લીધો તેને પરલોકની ચિંતા નથી. તેનો પરલોક આપોઆપ સુધરી જાય છે. જે પોતાનું વર્તમાન નથી સુધારી શક્યો, પોતાનો આ લોક નથી સુધારી શક્યો, કેવળ ભવિષ્યની તરફ આશા રાખી પરલોકની તરફ મીટ માંડીને બેઠો છે, તે પોતાની જાતને ભૂલવામાં રાખે છે, પોતાના વાસ્તવિક મંગળથી વંચિત રહે છે, શુદ્ધ ધર્મથી દૂર રહે છે. ધર્મ અંકાલિક હોય છે, એટલે કે તત્કાળ આ જ જીવનમાં ફળ આપનાર હોય છે. ધર્મના નામ પર કોઈ અનુષ્ઠાન કરે અને તેનો લાભ અહીં ન મળે, વિકાર રહિત ચિત્તનું વાસ્તવિક સુખ અહીં આ જ જીવનમાં ન મળે, તો સમજવું જોઈએ કે કોઈ ભ્રમણામાં અટવાઈ રહ્યા છીએ, શુદ્ધ ધર્મથી વંચિત થઈ રહ્યા છીએ. ધર્મ સર્વ માટે આ જ જીવનને સુખ શાંતિમય બનાવવા માટે છે. આંખોથી ઓઝલ કોઈ ભવિષ્યની નિરર્થક ચિંતાથી મુક્ત થવા માટે છે. આ જ ધર્મ છે, આ જ ધર્મની શુદ્ધતા છે, આ જ શુદ્ધ ધર્મનું જીવન છે. તેની જરૂરત સાર્વજનિક છે. ધર્મ સાર્વજનીન છે, એટલે જ શુદ્ધ ધર્મનો સંપ્રદાય સાથે કોઈ સંબંધ, કોઈ લેણદેણ નથી. શુદ્ધ ધર્મના પથનો પથિક જ્યારે ધર્મનું પાલન કરે છે, ત્યારે કોઈ સંપ્રદાય વિશેના નિષ્પાણ રીત રિવાજ પૂરા કરવાને નહીં, કોઈ ગ્રંથ વિશેના વિધિ વિધાનનું અનુષ્ઠાન પૂરું કરવા માટે નહીં, મિથ્યા અંધવિશ્વાસમાંથી જન્મેલી રૂઢિ પરંપરાનો શિકાર બની કોઈ લકીરનો ફકીર બનવા માટે નહીં, પરંતુ શુદ્ધ ધર્મનો અભ્યાસી પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે જ ધર્મનું પાલન કરે છે. ધાર્મિક જીવન જીવવા માટે ધર્મને સાચી રીતે સમજી તેને સ્વકલ્યાણ અને પરકલ્યાણનું કારણ માનીને જ તેનું પાલન કરે છે. સમજ્યા વગર કેવળ અંધવિશ્વાસને કારણે અથવા કોઈ અજ્ઞાત શક્તિને સંતુષ્ટ પ્રસન્ન કરવા માટે અથવા તેના ભયથી ભયભીત થઈને ધર્મનું પાલન નથી કરતો. ધર્મનું પાલન દૂષણોનું દમન કરવા માટે જ નહીં, પરંતુ પ્રજ્ઞાપૂર્વક તેમનું પૂર્ણ શમન અને રેચન કરવા માટે કરે છે. ધર્મનું પાલન કેવળ સ્વ માટે જ નહીં, પરંતુ અનેકોના હિત, સુખ, મંગળ, કલ્યાણ અને અનેકોની મુક્તિ માટે કરે છે. ધર્મનું પાલન એમ સમજીને જ કરવું જોઈએ કે તે સાર્વજનીન છે, સર્વજનીન હિતકારી છે. કોઈ એક સંપ્રદાય વિશેષ, વર્ગ વિશેષ કે જાતિ વિશેષથી બંધાયેલો નથી, અને જો એમ હોય તો તેની શુદ્ધતા નાશ થઈ જાય છે. ધર્મ ત્યાં સુધી શુદ્ધ રહે છે જ્યાં સુધી તે સાર્વજનીન, સાર્વદેશિક, સાર્વકાલિક છે, સહુને માટે એક સરખો કલ્યાણકારી, મંગળકારી, હિત સુખકારી છે, સહુને માટે સરળતાપૂર્વક ખચકાટ વિના ગ્રહણ કરવા યોગ્ય છે. શુદ્ધ વાયુમંડળમાં રહેવું, શુદ્ધ સ્વચ્છ હવાનું સેવન કરવું, શરીર સ્વચ્છ રાખવું, સાફ સુઘડ કપડાં પહેરવા, શુદ્ધ સ્વચ્છ સાત્વિક ભોજન મારે એટલા માટે કરવું જોઈએ
કારણ કે આ મારા માટે હિતકર છે. પરંતુ આ ફક્ત મારા માટે જ નહીં, કોઈ એક જાતિ વિશેષ, વર્ગ વિશેષ કે સંપ્રદાય વિશેષ માટે જ નહીં, પરંતુ સર્વને માટે સમાન રૂપે હિતકર છે. કેવળ હું જ નહીં, કોઈ પણ વ્યક્તિ જો અશુદ્ધ, અસ્વસ્થ વાતાવરણમાં રહે છે, ગંદા વિકારી વાયુનું સેવન કરે છે, પોતાના શરીર અને વસ્ત્રોને ગંદા રાખે છે, અસ્વસ્થ દૂષિત ભોજન કરે છે, તો પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, રોગી અને દુઃખી થાય છે. આ નિયમ સાર્વજનીન છે. કોઈ એક વ્યક્તિ વિશેષ કે જાતિ વિશેષને લાગુ નથી થતો. બરાબર એ જ રીતે જ્યારે કોઈ પોતાના મનને વિકારોથી વિકૃત કરે છે તો વ્યાકુળ થાય છે. તેના વાત, પિત્ત, કફમાં વિષમતા પેદા થાય છે. તે રોગગ્રસ્ત બને છે. સ્વાસ્થ્ય વિજ્ઞાનના સામાન્ય નિયમો બધાયના શરીર અને મન પર સમાન રૂપે લાગુ થાય છે. પ્રકૃતિ એ નથી જોતી કે આ નિયમોનું ઉલ્લંઘન કરવાવાળો કોણ છે, કઈ જાતિ કે કયા સંપ્રદાયનો છે. પ્રકૃતિ કોઈ એક સંપ્રદાય વિશેષના વ્યક્તિ પર કૃપા નથી કરતી કે ન અન્ય પર કોપ કરે છે. મેલેરિયા છે, એ ન હિન્દુ છે, ન બૌદ્ધ, ન જૈન છે, ન પારસી, ન મુસ્લિમ છે, ન ખ્રિસ્તી. તે જ રીતે ક્વિનાઇન છે, તે ન હિન્દુ છે, ન બૌદ્ધ, ન જૈન છે, ન પારસી, ન મુસ્લિમ છે, ન ખ્રિસ્તી. એ જ રીતે ક્રોધ, ઈર્ષા, દ્વેષ વગેરે વિકારો ન હિન્દુ છે, ન બૌદ્ધ, ન જૈન છે, ન પારસી, ન મુસ્લિમ છે, ન ખ્રિસ્તી. તે જ રીતે વિકારોથી વિમુક્ત રહેવું પણ નથી હિન્દુ, નથી બૌદ્ધ, નથી જૈન, નથી પારસી, નથી મુસ્લિમ કે નથી ખ્રિસ્તી. તે શુદ્ધ ધર્મ જ છે. તેથી જ શુદ્ધ ધર્મ ન હિન્દુ છે, ન બૌદ્ધ, ન જૈન છે, ન પારસી, ન મુસ્લિમ છે, ન ખ્રિસ્તી. તે શુદ્ધ ધર્મ જ છે. ધર્મ એક આદર્શ જીવનશૈલી છે. સુખથી રહેવાની પાવન પદ્ધતિ છે. શાંતિ પ્રાપ્ત કરવાની વિમળ વિદ્યા છે. સર્વજન કલ્યાણી આચાર સંહિતા છે, જે સર્વને માટે છે. શું શીલવાન, સમાધિવાન કે પ્રજ્ઞાવાન બનવું કેવળ બૌદ્ધોનો જ ધર્મ છે, અન્યનો નહીં? શું વિતરાગ, વિદ્વેષ, વિતમોહ બનવું કેવળ જૈનોનો જ ધર્મ છે, અન્યનો નહીં? શું સ્થિતપ્રજ્ઞ, અનાસક્ત, જીવનમુક્ત બનવું કેવળ હિન્દુઓનો જ ધર્મ છે, અન્યનો નહીં? શું પ્રેમ અને કરુણાથી ઓતપ્રોત બની જીવન સેવા કરવી એ કેવળ ખ્રિસ્તીઓનો જ ધર્મ છે, અન્યોનો નહીં? શું નાત, જાત વગેરેના ભેદભાવથી મુક્ત રહીને સામાજિક સમાનતાનું જીવન જીવવું મુસલમાનોનો જ ધર્મ છે, અન્યનો નહીં? ધર્મ પાલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે માનવ બનીએ, સારા માનવ બનીએ. સારા માનવ બનીશું તો સારા હિન્દુ, સારા બૌદ્ધ, સારા મુસલમાન, સારા ખ્રિસ્તી વગેરે બની જ જઈશું. જો સારા માનવ જ ન બની શક્યા તો બૌદ્ધ બની રહેવાથી પણ શું થયું? હિન્દુ, જૈન, ખ્રિસ્તી, મુસલમાન વગેરે બની રહેવાથી પણ શું થયું? ધર્મની આ શુદ્ધતાને સમજીએ અને ધારણ કરીએ. આપણા સહુના જીવનમાં શુદ્ધ ધર્મ જાગે. નિસાર છોતરાઓનું અવમૂલન થાય, નાશ પામે. શુદ્ધ સારનું જ ખરું મૂલ્યાંકન થાય, પ્રતિષ્ઠાપન થાય. શુદ્ધ ધર્મ જીવનનું અંગ બની જાય. એમાં જ આપણું સાચું કલ્યાણ, સાચું મંગળ સમાયેલું છે. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.